અંકલેશ્વર જીઆરડીસીમાં વરસાદી માહોલ વચ્ચે સિન્થેટિક કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જીઆરડીસીમાં વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાંથી ઊંચી અગ્નિજ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। 2 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। સંબંધિત વિભાગ દ્વારા આગના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।